गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ स्टांडर्ड 7 અને 8 માટેનો આ કોમન લેક્ચર છે ગ્રામર। સેકન્ડ ટોપિક છે। લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ કર્યો। હવે આપણે સેકન્ડ ટોપિક છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। સાદો ભૂતકાળ એટલે કયો તો કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા થઈ ગઈ હોય એને કયો કાળ કહેવાય તો કે સાદો ભૂતકાળ। તમે ગઈ કાલે પાણીપુરી ખાધી હતી એ ક્રિયા પૂરી થઈ ગઈ એટલે કે એને સાદો ભૂતકાળ કહેવાય। સાદા ભૂતકાળની અંદર જેમ સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો હતા, ટુ બીના રૂપો હતા, એવી જ રીતના સાદા વર્તમાનકાળમાં રૂલ્સ પણ હતા કે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડવાથી જે ક્રિયાપદ બને છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, એવી જ રીતના સાદા ભૂતકાળમાં પણ રૂલ્સ આવે છે કે ક્રિયાપદની પાછળ ડી અથવા તો ઈડી લગાડવાથી જે ક્રિયાપદ બને છે એ સાદા ભૂતકાળનું બને છે। તો સાદા ભૂતકાળના પહેલા તો ટુ બીના રૂપો છે। एक वचन અને बहुवचનમાં જ મેં જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં કરાવ્યા એ જ રીતના ભૂતકાળમાં પણ આવે છે કે પ્રેઝન્ટ ટેન્સમાં શું કરાવ્યું હતું તો કે એમિઝાર, હેવ હેઝ, એમિઝાર, હેવ હેઝ અથવા તો ડુ ડઝ। એવી જ રીતના અહીંયા સાદા ભૂતકાળમાં પણ ટુ બીના રૂપો છે વોઝ, વેર, વોઝ અથવા તો વર। આઈ વોઝ, હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન સાથે एक वचनનું રૂપ એટલે કે વોઝ। વી, યુ અને ધે એની સાથે હંમેશા વર। પછી છે સાદા ભૂતકાળમાં હેવ હેઝનું હેડ થઈ જાય। સાદા ભૂતકાળની અંદર સાદા વર્તમાનકાળનું રૂપ ટુ બીનું હતું હેવ હેઝ, એ જ રૂપનું સાદા ભૂતકાળમાં શું થઈ જાય હેડ। સાદા ભૂતકાળના ડુ ડઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો, સાદા વર્તમાનકાળના જે સહાયકારક ક્રિયાપદો હતા જે સેન્ટેન્સમાં વારંવાર તમે યુઝ કરતા એ ડુ ડઝનું સાદા ભૂતકાળમાં વારંવાર યુઝ કરવામાં આવશે ડીડ। એ સાદા ભૂતકાળનું શું છે શકાક્રી એટલે કે સહાયકારક ક્રિયાપદ છે। જેમ પ્રેઝન્ટ ટેન્સના રૂલ્સ જોયા એવી જ રીતના આપણે આજે પાસ્ટ ટેન્સના પણ રૂલ્સ જોઈશું। રૂલ્સ નંબર ફર્સ્ટ છે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। જે રીતે પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્રિયાપદના મૂળ રૂપને અંતે એસ પ્રત્યય લગાડવાથી વર્તમાન કાળનું રૂપ બનતું હતું એ જ રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। હવે તો તમે લોકો ક્રિયાપદો બધા જ શીખી ગયા હશો તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ। પેલું એક્ઝામ્પલ છે પ્લે, પાછળ શું લગાડેલું છે ઈડી એટલે ભૂતકાળનું રૂપ બન્યું। વોક, જમ્પ, હેલ્પ આ બધા શું છે ક્રિયાપદો છે જેને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। સેકન્ડ નંબરનું છે રૂલ્સ ક્રિયાપદના મૂળ રૂપને અંતે, ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત શું લગાડવાનું ડી, જેથી કરીને પણ ભૂતકાળનું રૂપ બને। એ તો ઓલરેડી આપેલો જ હોય એટલે ખાલી શું લગાડવાનું ડી। એના પણ એક્ઝામ્પલ છે ડાન્સ, એમ ડાન્સ એટલે ડાન્સ નૃત્ય, એની પાછળ શું છે ઈ છે એટલે ફક્ત શું લગાડવાનો ડી। બેક, શેકવું ફક્ત શું લગાડવાનો ડી। થર્ડ નંબરનો રૂલ્સ છે ખાસ યાદ રાખવા જેવો, જેમ પ્રેઝન્ટ ટેન્સમાં હતો એ જ રીતના ભૂતકાળમાં પણ છે। ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ મીન્સ વ્યંજન પ્લસ વાય હોય તો વાયનું શું કરી નાખવાનું આઈ,
અને ઈડી મૂકવું. જે રીતે પ્રેઝન્ટ ટેન્સમાં તમે કોન્સોનન્ટ પ્લસ વાય આપેલા હતા તો વાયનું આઈ કરીને ઈએસ મૂકતા, એ જ રીતે પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સની અંદર કોન્સોનન્ટ પ્લસ વાય હોય તો વાયનું આઈ કરીને ઈડી મૂકવું. એક્ઝામ્પલ પણ આપેલા છે. મેરી વ્યંજન છે, આગળ આર શું છે? વ્યંજન છે. અને વાયનું શું કરી નાખવાનું? આઈ, અને પછી મૂકવાનું ઈડી. કેરી, ટ્રાય, ક્રાય, એની બધાની વાયની આગળ વ્યંજન આવેલા છે એટલે વાયનું આઈ કરીને ઈડી મૂકેલું છે. રૂલ્સ નંબર 4, ક્રિયાપદને અંતે સ્વર પછી વાય હોય, મીન્સ વોવલ્સ પછી વાય હોય તો ફક્ત શું મૂકવાનો? ઈડી મૂકવાનું. જે પ્રેઝન્ટ ટેન્સમાં પણ ઈએસ મૂકતા એ જ રીતને અહીંયા ઈડી મૂકવાનું. ફોર એક્ઝામ્પલ સ્ટે, જે આપણા વાયની આગળ શું આવેલું છે? સ્વર, મીન્સ AEIOU, એ બધા શું છે? સ્વર. આમાં એ છે સ્વર છે, પછી વાય આવેલો છે એટલે ફક્ત ને ફક્ત ઈડી જ મૂકવાનું થાય. આ બે રૂલ્સ તો ખાસ એટલે ખાસ યાદ રાખવા જોશે. પછી છે રૂલ્સ નંબર 5, ક્રિયાપદને અંતે વ્યંજન તો હોય જ અને તેની આગળ સ્વર હોય. ક્રિયાપદને અંતે વ્યંજન હોય પણ તેની આગળ સ્વર એટલે કે AEIOU હોય તો છેલ્લા વ્યંજનને શું કરવાનો? ડબલ એટલે કે બેવડાવવાનો ને પછી ઈડી મૂકવું. જો આપેલું છે સ્ટોપ, થોભવું, તો અહીંયા લાસ્ટમાં શું છે? વ્યંજન છે, પણ એની આગળ શું છે? સ્વર છે. ઓ એક સ્વર છે. તો આ રીતનું જે ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદના છેલ્લા અક્ષરને એટલે કે પીને બેવડાવવાનું એટલે કે ડબલ પી કરીને ઈડી મૂકવું. અહીંયા જો આપેલું છે સ્ટોપ્ડ. પછી છે ડ્રોપ, એમાં પણ ઓ છે સ્વર. આમાં છે ડ્રેગ, એમાં પણ આગળ શું છે? એ એક સ્વર છે અને પછી વ્યંજન છે. બેટ, બેગ, આ બધા જે ક્રિયાપદો છે એની લાસ્ટમાં વ્યંજન છે અને એની આગળ સ્વર છે. એટલા માટે આ બધાને છેલ્લા અક્ષરોને બેવડાવીને પછી ઈડી મૂકવાથી ભૂતકાળનું રૂપ બને છે. આ એક નવો રૂલ્સ છે ભૂતકાળ માટેનો. આ રૂલ્સ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં આવતો નથી. 6 નંબરનો રૂલ્સ છે, ક્રિયાપદને અંતે એલ હોય તો પણ એલને બેવડાવીને ઈડી મૂકવું. કમ્પેલ, એક્સેલ, લાસ્ટમાં શું આવેલો છે? એલ, એ ડબલ એલ કરીને પછી ઈડી મૂકવું. આ રૂલ્સ મોટા ભાગે ઓછો યુઝ થાય છે, ઓછા ક્રિયાપદો આ રીતના આવે છે, તો પણ યાદ તો રાખવાનું જ છે. રૂલ્સ નંબર 7 છે, અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે. અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે એટલે કે ડી કે ઈડી લગાડવાનો આવતો નથી, એનું આખું રૂપ જ બદલી જાય છે. V1 એનું V2 થશે વેન્ટ. V1 શું છે? ગો, એટલે મૂળ ક્રિયાપદ. V2 એટલે કે ભૂતકાળનું રૂપ વેન્ટ. પછી છે સ્ટેન્ડ, એનું ભૂતકાળ થાય સ્ટૂડ. ગીવ, ગેવ, સીટ, સેટ, સી, સો, રન, રેન. આ બધા શું છે? ક્રિયાપદો, અનિયમિત ક્રિયાપદો, જેના રૂપો સરખા હોતા નથી, જેને ડી કે ઈડી પ્રત્યે લાગતો નથી, જેના આખા રૂપ ચેન્જ થઈ જાય છે, એ અનિયમિત ક્રિયાપદો કહેવાય. પછી અમુક નિયમિત ક્રિયાપદો પણ હોય છે. જેમ અનિયમિત હોય છે એમ નિયમિત પણ હોય છે. જેમ નિયમિત હોય છે એમ અનિયમિત ક્રિયાપદો પણ હોય છે, જેના રૂપ બદલતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ કટ. કટ એનું V1, V2 અને V3 એટલે કે ભૂત કૃદંત પણ એક સરખું જ થાય છે. કટ, 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 રીડ, 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 પુટ, 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 શટ, શટ, શટ. આ બધા ક્રિયાપદોના V1,
V2 અને V3 ત્રણે ત્રણ સમાન હોય છે. આગળ જોઈ લઈએ સ્ટ્રક્ચર. જેમ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું હતું એમ પાસ્ટ ટેન્સમાં પણ જોઈ લઈએ. પેલું છે પોઝિટિવ સેન્ટેન્સ કઈ રીતના બનાવવું એનું સ્ટ્રક્ચર. સૌ પહેલાં તો શું આવે? કર્તા, એટલે કે જે કાર્ય કરે છે તે આઈ, વી, યુ, ધે એક્સેટ્રા એક્સેટ્રા કોઈ પણ વ્યક્તિનું નામ એ શું આવે? કર્તા. પછી છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. ઓમાં શું હતું? V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, તમે જે કામ કરો છો તે કામ, અને લાસ્ટમાં શું આવશે? અન્ય શબ્દો. આ એક પોઝિટિવ સેન્ટેન્સ થયું. એનું એક્ઝામ્પલ આપેલું છે નીચે. કાનજી એન્ડ મનજી સોલ્ડ ધી કેરેટ્સ યસ્ટરડે. આમાં આપણે સ્ટ્રક્ચરની રીતે સેન્ટેન્સ જોઈ લઈએ. કાનજી અને મનજી બંને કોણ છે? કર્તા. અથવા તો આની જગ્યાએ તમે શું મૂકી શકો? ધેય. શું મૂકી શકો? ધેય. કાનજી એન્ડ મનજી સોલ્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. પહેલાં તો ધ્યાન રાખવાનું, ખાસ યાદ રાખવાનું કે આ ક્રિયાપદનું કયું રૂપ છે. આ સોલ્ડ છે એક V2 છે, એનું V1 શું થાય એ પણ તમને યાદ જ હોવું જોઈએ. સેલ એટલે વેચવું, સોલ્ડ એટલે વેચ્યું. ધ કેરેટ્સ એટલે કે ગાજર, યસ્ટરડે એ અન્ય શબ્દો છે ગઈકાલે. કાનજી અને મનજીએ ગઈકાલે ગાજર વેચ્યા હતા. એક ભૂતકાળનું પોઝિટિવ સેન્ટેન્સ થયું. સેકન્ડ છે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. આ રોટ છે એ ભૂતકાળનું રૂપ છે, V2 છે. પહેલાં તો યાદ કરવાનું કે આ ભૂતકાળનું રૂપ છે તો એનું V1 શું થતું હશે? તો કે રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું. ભરતે ગયા અઠવાડિયે લાસ્ટ વીક ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. પોઝિટિવ સેન્ટેન્સ થયા. હવે છે નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના. ફક્ત ને ફક્ત નેગેટિવ સેન્ટેન્સમાં ફરક એટલો જ છે કે ડીડ અને નોટ જે સહાયકારક ક્રિયાપદ આમાં આવે છે એ ડીડ અને નકાર સેન્ટેન્સ છે એટલે કે નોટ. બાકીનું સેન્ટેન્સ, બાકીનું સ્ટ્રક્ચર એમનું એમ આવશે નહીં. બાકી આગળ પોઝિટિવ સેન્ટેન્સની અંદર સ્ટ્રક્ચરમાં શું હતું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું કરતા પછી. અને હવે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જોઈશું તો સ્ટ્રક્ચરની અંદર કરતા પછી ડીડ એટલે કે સહાયકારક ક્રિયાપદ, કરતા ડીડ એટલે કે સહાયકારક ક્રિયાપદ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે કે નોટ. જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય એટલે કે V1 પ્લસ છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ એન્ડ લાસ્ટમાં છે અધર વર્ડ્સ. એક સિમ્પલ રીતે કે જ્યારે ડીડ આવે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ભૂત ભૂત ભેગા થાય નહીં. ડીડ છે એક ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે અને V2 છે એક ભૂતકાળનું બીજું રૂપ છે એટલે કે ભૂત ભૂત ક્યારેય ભેગા થાય નહીં. જ્યારે સેન્ટેન્સમાં ડીડ હોય ત્યારે ક્રિયાપદનું V1 લખવાનું અને જ્યારે V1 હોય ત્યારે પણ V1 જ ડીડ લખતા હોય ત્યારે ધ્યાન રાખવું કે સેન્ટેન્સની અંદર ડીડ આપેલું છે તો ક્રિયાપદનો કોઈ ચેન્જ કરવો નહીં, V1 જ રાખવું. V2 હોય તો ચેન્જીસ કરીને V1 કરી નાખવું. એ ખાસ યાદ રાખવું. આ સેન્ટેન્સનો અડધો માર્ક્સ તમારો કટ કરી શકે. પછી છે એનું એક્ઝામ્પલ. મનોજભાઈ ડીડ નોટ વિઝિટ ધી ડેરી ઇન ધી ઇવનિંગ. શું કે છે? મનોજભાઈ સાંજે ડેરીની મુલાકાત ન કરતા. અહીંયા ડીડ આપેલું છે સહાયકારક ક્રિયાપદ પણ વિઝિટનું વિઝિટ એમનેમ જ છે. આમાં ઈડી લખેલો છે નહીં એટલે કાંઈ ફેરફાર થશે નહીં. આ વિઝિટ એક V1 જ છે. પછી છે સાહિલ ડીડન્ટ ફિનિશ હિઝ હોમવર્ક એટ અ નાઇટ. સાહિલે રાત્રે પોતાનું હોમવર્ક પૂરું કર્યું ન હતું. અહીંયા પણ ભૂતકાળનું રૂપ આપેલું નથી એટલે V1 જ છે એટલે તમે સેન્ટેન્સમાં ડીડ જોઈ શકો છો.
પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા આવી જાય છે, એટલે કે ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ડીડ મધર ગો ટુ ધી માર્કેટ યસ્ટરડે? ગઈકાલે મમ્મી બજારમાં ગઈ હતી. જે સેન્ટેન્સ આપણે નેગેટિવ જોયું અથવા તો પોઝિટિવ સેન્ટેન્સ જોઈએ એ જ રીતના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ફક્ત ફરક એટલો જ પડે છે કે સહાયકારક ક્રિયાપદ અને કર્તાની જગ્યા ચેન્જ થઈ જાય છે. બાકીનું V1 તો આવે જ, કારણ કે સ્ટ્રક્ચરની અંદર ડીડ ઓલરેડી આપેલું જ છે. પછી એના અધર વર્ડ્સ છે. આ ખાસ યાદ રાખવાના. તમારે એક્ઝામમાં મિક્સમાં બ્લેન્ક્સ પૂછાય છે કે કઈ ખાલી જગ્યા કઈ છે, પ્રેઝન્ટ ટેન્સની છે, પાસ્ટ ટેન્સની છે, એવું અલગથી આપેલું હોતું નથી. મિક્સમાં ખાલી જગ્યા હોય છે, એટલે અધર વર્ડ્સની રીતે તમે પણ શોધી શકો કે આ ખાલી જગ્યા કયા ટેન્સની છે. તો પેલું છે યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. નીચે આપેલું છે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તેવું દર્શાવે છે. વુ સિવાયના બધા જ WH ક્વેશ્ચનની અંદર સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકવામાં આવે છે. વુ વાળા સેન્ટેન્સમાં ડીડ મૂકવામાં આવતું નથી, કારણ કે વુ કોની જગ્યાએ મૂકવામાં આવે છે? તો કે અથવા તો પશુ પક્ષી પ્રાણી અથવા તો નામની જગ્યાએ તમારે વુ મૂકવામાં આવે છે. તો વુ વાળું સેન્ટેન્સ બનાવતી વખતે તમારે આખું સેન્ટેન્સ એમનું એમ જ લખવાનું હોય છે. ખાલી નામની જગ્યાએ જ વુ લખવાનું હોય છે. પેલું સેન્ટેન્સ છે ધ ડોગ રેન આફ્ટર ધી કેટ. આમાં રેન છે એ V2 છે, પણ તમારે આ સેન્ટેન્સની અંદર WH ક્વેશ્ચન છે છતાં પણ એમાં ડીડ નથી મૂકવાનું, કારણ કે ધ ડોગ નીચે લાઈન કરેલી છે, પ્રાણીની નીચે લાઈન કરેલી છે, એની જગ્યાએ તમારે વુ મૂકવાનું છે. એટલે કે આ સેન્ટેન્સની અંદર ડીડ આવે નહીં. આ નોટ્સ વાંચેલી હોય એમાં તમને કીધેલું જ હતું કે વુ સિવાયના બધા જ WH ક્વેશ્ચનમાં સહાયકારક ક્રિયાપદ ડીડ આવશે ને આવશે જ. જ્યાં ડીડ આવશે ત્યાં V2 નહીં જ આવે, ત્યાં V1 જ લખવાનું રહેશે. તો અહીંયા વુ છે આખું સેન્ટેન્સ એમનું એમ જ લખવાનું થાય. રેનનું રન થાશે જ નહીં. પછી છે વોટ. વોટ એટલે શું? કોઈ પણ વસ્તુ માટે તમે વોટ કહી શકો કે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. અહીંયા જો ભરત રોટ એટલે લખ્યું, એનું આ શું છે? એક V2 છે, એનું V1 શું થાય? રાઈટ. પણ આ વોટ વાળું સેન્ટેન્સ છે એટલે આમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવાનો જ થાય છે. તો આ લેટરની નીચે લાઈન કરેલી છે. ભરત ગયા અઠવાડિયે શું લખ્યું હતું? તો કે લેટર લખ્યો હતો. તો લેટરની નીચે લાઈન કરેલી છે, તો આપણે એની જગ્યાએ વોટ મૂકીશું. તો વોટ સહાયકારક ક્રિયાપદ ડીડ. વોટ ડીડ ભરત રોટ છે ક્રિયાપદમાં, સેન્ટેન્સની અંદર રોટ આપેલું છે, પણ આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ લીધું છે, એટલા માટે અહીંયા ભૂતને ભેગા કરશું નહીં. રોટનું શું થઈ જશે? રાઈટ થઈ જશે, એટલે V1. અને લાસ્ટ વીકનું લાસ્ટ વીક. વોટ ડીડ ભરત રાઈટ લાસ્ટ વીક? ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું હતું? તો કે લેટર. પછી છે સેન્ટેન્સ 3rd નંબરનું છે વેર. વેરનો મિનિંગ શું થાય? ક્યાં. કોઈ જગ્યા દર્શાવવા માટે વેર વપરાય છે. એનું પેલું સેન્ટેન્સ છે મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. મોહન લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ક્યાં ગયો હતો? તો કે સુરત ગયો હતો. સુરત નીચે લાઈન કરેલી છે, તો એની જગ્યાએ શું મૂકવાનું છે? વેર. તો વેરથી સેન્ટેન્સ બનાવશું, સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકીશું, અને આપણે ક્વેશ્ચનમાં આપેલું છે વેન્ટ, જે છે ભૂતકાળનું રૂપ. ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ.
અને આપણે અહીંયા સહાયકારક ડીડ મૂકેલું છે તો આપણે V2 નું શું કરી નાખશું? V1 એટલે કે ગો. વેર ડીડ મોહન ગો લાસ્ટ મંથ? મોહન ગયા મહિને ક્યાં ગયો હતો? તો કે સુરત. પછી છે વેન. વેન એટલે કોઈ પણ સમય દર્શાવવા માટે. ક્યારે? તો એનું પેલું સેન્ટેન્સ જોઈ લઈએ. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. સોહન ક્યારે ક્રિકેટ રમતો હતો? ક્યારે રમતો હતો? તો કે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે સોહમ ક્રિકેટ રમતો હતો. અહીંયા V2 પ્લેડ આપેલું છે, ભૂતકાળનું રૂપ છે, પણ આપણે વેન વાળું સેન્ટેન્સ બનાવવાનું છે અને સહાયકારક ક્રિયાપદને સાથે રાખવાનું છે. લાસ્ટ વીકની નીચે લાઈન કરેલી છે એની જગ્યાએ વેન લખવાનું છે. વેન ડીડ એ સહાયકારક ક્રિયાપદ, સોહમ પ્લેડ છે એ ભૂતકાળ છે, એનું આપણે પ્લે કરી નાખશું કારણ કે સહાયકારક ક્રિયાપદ સાથે છે, ભૂત ભૂત ભેગા થાય નહીં. એટલે વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ એવું સેન્ટેન્સ બનાવશું. પછી છે નીચે નોટ્સ આપેલી છે, જોઈ લઈએ. ભૂતકાળમાં ક્રિયાપદમાં ડીડ હોય ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જે બધા જ સેન્ટેન્સમાં મેં કીધું, વુ સિવાયના બધા જ સેન્ટેન્સમાં વોટ, વેન, વેર, ત્રણ સેન્ટેન્સમાં ડીડ આવશે ને આવશે જ. પછીની નોટ છે, વાક્યમાં ભૂતકાળનું બીજું રૂપ એટલે કે V2 સાથે ડીડ મૂકી શકાય નહીં. અને લાસ્ટમાં છે V1 ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડુ અને V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ડીડ. જે આપણે ભૂતકાળમાં યુઝ વારંવાર કર્યો એ ડીડ આ વર્તમાન કાળમાં યુઝ કરતા અને આ ભૂતકાળમાં યુઝ કરતા. અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જે તમારે ગ્રામર બુકની અંદર ચેપ્ટર નંબર 3 કરીને આપેલો છે. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જે તમારે જાતે જ ફિલ અપ કરવાનું રહેશે. થેન્ક યુ.